પ્રકરણ 5 શ્રીરામને બાલ્યકાળની ત્રણેય ધન્યતાઓ મળી છે. બહાલ સોઈ કૌશલ્યા માતાનો ખોળો મળ્યો છે, સંસ્કારોનું સિંચન મળ્યું છે અને પોષક આહાર પણ મળ્યો છે. શિક્ષણમાં પણ થોડા સમયમાં સારી પ્રગતિ કરી છે. શ્રીરામ હવે યુવાન થયા છે, પણ દશરથને મન તો હજી તેઓ બાળક જ છે. હજી પણ તેઓ ઘર બહાર પગ મૂકે તે દશરથને નથી ગમતું. પુત્રો પ્રત્યેનો પ્રબળ મોહ સાચા અર્થમાં તો પુત્રોના જ વિકાસને રૂંધે છે. પશુને પણ કુદરતી મોહ તો હોય જ છે, પણ જેમ જેમ બચ્ચું મોટું થતું જાય તેમ તેમ મોહ ઘટતો જાય. બચ્ચું દૂધ છોડે તે પહેલાં તો તેનો મોહ તદ્દન ઉતરી ગયો હોય. મનુષ્યની સ્થિતિ જુદી છે. તેનું બાળક યુવાન થાય, બાળકનો બાપ થાય તો પણ તેનો મોહ નથી ઉતરતો. તેની વૃત્તિમાં હંમેશા પોતે જ અનુભવી સમજુ હોય છે તથા પોતાનો પરિવાર અબૂધ હોય છે. એટલે તેને ચિંતા રહે છે કે જો હું કાળજી નહીં રાખું તો આ બધાનું શુંનું શું થઈ જશે. ખરેખર તો સાચા અર્થમાં બાપ કરતાં દીકરા જ વધુ કુશળ હોય છે. જીવનની કુશળતા માટે પણ યુવાન છોકરાઓને સ્વતંત્ર નિર્ણયો કરવાની તક મળે એ જરૂરી છે. જેમને આવી તક નથી મળી હોતી તે એક તો સ્વતંત્ર નિર્ણયો કરવાની તથા આપત્તિઓ સામે ટકી રહેવાની ક્ષમતા ખોઈ બેસે છે. આ રીતે પોતાના જ બાળકને માનસિક રીતે ખોડીલું બનાવવાની ભૂલ મોહિત માતા પિતા કરી બેસતા હોય છે. પુત્ર મોહમાં પણ જેને 5 પુત્રીઓ પછી પુત્ર થયો હોય તેને સ્વાભાવિક રીતે મોહની માત્રા વધુ હોય. જેને બાળકો જન્મીને મરી જતા હોય તેને પણ બાળક પ્રત્યે પ્રબળ મોહ હોય. જે વિધવા સ્ત્રીને એકનો એક પુત્ર હોય તેને તો વળી તીવ્ર મોહ હોય, અને જેને તરસાવીને છેક પાછલી અવસ્થામાં માંડ પુત્ર થયો હોય તેના મોહનો તો કોઈ પાર જ ના હોય. દશરથને છેલ્લી અવસ્થામાં પુત્ર પ્રાપ્તિ થઈ છે, એટલે જીવનભરનું સંઘરી રાખેલું વહાલ વ્યાજ સાથે પુત્ર ઉપર ઢોળે તે સ્વાભાવિક છે. પણ ત્યારે શું પુત્રે પોતાની યુવાવસ્થા ઘરમાં પુરાઈ રહીને પૂરી કરવાની? દશરથની રાજસભામાં સમાચાર આવ્યા કે વિશ્વામિત્ર આવી રહ્યા છે. સમાચાર સાંભળતા જ સૌના ચહેરા હર્ષ, આનંદ, ભય, શ્રદ્ધા વગેરે અનેક ભાવોથી ભરાઈ ગયા. વિશ્વામિત્ર ક્ષત્રિય છે, વેદના મંત્રદ્રષ્ટા ઋષિ છે, ગાયત્રી જેવો મહામંત્ર પ્રગટ કરનારા છે, ધનુર્વેદ જેવા ઉપવેદના એ આચાર્ય છે. તપ, વ્રત અને સંયમમાં તેમનો જોટો નથી. શસ્ત્ર તથા શાપ બંને દ્વારા તે પોતાના સંકલ્પો પૂર્ણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. તે સમયમાં પણ બ્રાહ્મણ વર્ણનું સ્થાન કોઈ ક્ષત્રિય લે તે કેટલાક લોકોને રૂચતું જ હતું. એટલે યોગ્યતા હોવા છતાં પણ આ વીર તપસ્વીને ઘણો સંઘર્ષ કરવો પડેલો. જો કે અંતે તેમની શક્તિ આગળ વર્ણવાદી વિરોધીઓને માથું ઝુકાવવું પડેલું. પણ તેમને થયેલા અન્યાયને છાવરવા બહાના ચીતરી મૂકેલા છે કે શસ્ત્રધારી હોવાથી તેમને બ્રહ્મર્ષિ પદ નહોતું અપાયું. દુર્વાસા જેવા કોઈ ક્રોધી નહીં હોય છતાં તે ઋષિ થઈ શકે. પરશુરામ જેવા ક્ષત્રિયોનો 21 વાર સંહાર કરી પૃથ્વીને નક્ષત્રી કરનારા ભગવાનનો અવતાર થઈ શકે. ખરેખર જો બગડી ગયેલા ક્ષત્રિયોને સુધારવાનું જ કામ કરવાનું હોય તો તેમને સુધારે તે ભગવાન. જો આવું કામ સંતો પણ કરી શકતા હોય તો ભગવાન તો જરૂર કરી જ શકે. કદાચ રાવણ જેવા 1-2 સુધરવા તૈયાર ના હોય તો તેમનો નાશ કરાય તો હજી ઠીક કહેવાય. પણ નિર્દોષ બાળકો સુદ્ધાનો નાશ કરી નક્ષત્રી ધરતી કરવાની પ્રક્રિયા તો હિટલર દ્વારા યહૂદીઓના મૂળનો નાશ કરવાની પ્રક્રિયાથી પણ ભયંકર કહેવાય. કારણ કે હિટલરે તો એક જ વાર આવી ક્રૂરતા આચરી હતી, જ્યારે પરશુરામે તો 21 વાર આ ક્ષત્રિય વંશના નાશની પ્રક્રિયા ચલાવી હતી. તો વિશ્વામિત્ર જેવા પરમ સમર્થ ઋષિ બ્રહ્મર્ષિ કેમ ના થઈ શકે? ઇતિહાસ સાક્ષી છે કે વર્ણવાદી વ્યવસ્થાએ કોઈ સમર્થ ક્ષત્રિયાદી ધાર્મિક ક્ષેત્રમાં મહત્વના સ્થાને ના બેસી જાય તેની ત્યારે પણ આજના જેટલી જ તકેદારી રાખી હતી.
આજે પણ ગમે તેટલી યોગ્યતા હોવા છતાં અમુક ગાદીઓ ઉપર નિર્ધારિત વર્ણ સિવાયના લોકોને બેસવા દેવામાં નથી આવતા. વિશ્વામિત્રનો પ્રતાપ તથા પ્રભાવ અદ્વિતીય છે. તેમના આગમનના સમાચાર સાંભળીને સ્વયં દશરથ રાજા સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા. સ્વાગત કરવા મંત્રીગણો સાથે આગળ ચાલ્યા. મહાપુરુષો કે અતિથિ તમારા ઘેર આવે તો યથાયોગ્ય વિનય વિવેકથી તેમનું સ્વાગત કરજો. મહાપુરુષોનું મન જીતવાનો સરળ ઉપાય છે વિનય વિવેક અને નમ્રતા સાથે નિષ્કપટ વ્યવહાર. આટલું જેને આવડતું હશે અથવા જેના સ્વભાવમાં હશે તે મહાપુરુષોનું પ્રિય પાત્ર થઈ શકશે. જે લોકોના અહંકાર તથા દોષોને સહીને તથા પોષીને પણ માત્ર પૈસાની લાલચે મહાપુરુષોના વાઘા પહેરીને ફરે છે તે પ્રમેહના રોગીને ખાંડનું શરબત પીવાની શીખ આપનારા ઊંટ વૈદો હોય છે. ખરા ખોટાનો ભેદ નહીં જાણનારા તથા અહંકારી મનુષ્યો મુખ્યતઃ સુવર્ણની જગ્યાએ પિત્તળને વસાવી લેતા હોય છે. મંત્રીમંડળ સાથે રાજા દ્વાર ઉપર પહોંચી ગયા. ખૂબ ભાવથી પ્રેમથી વિશ્વામિત્રને વંદન કર્યા અને બોલ્યા, પ્રભો, આજ હું ધન્ય થયો. મારું ઘર, રાજ્ય તથા સર્વસ્વ ધન્ય થયું. અમે ગૃહસ્થાશ્રમીઓ પ્રથમથી જ રજોગુણમાં જીવનારા હોઈએ છીએ. અમારા ઘરના અણુ અણુ ભોગવિલાસ તથા સાંસારિક પ્રપંચોની વાસનાથી વાસિત હોય છે. આપના જેવા સમર્થ અમારે આંગણે પધારે તો વાતાવરણમાં સાત્વિકતા પ્રસરે. આપના પગલાં પડે તો અમારું કલ્યાણ થાય. અમારા અંતર મેલ ધોવાય અને શાંતિ પ્રસરે. દશરથ ભાવવિભોર થઈને બોલી રહ્યા હતા. વિશ્વામિત્રની શાંત પ્રશાંત પ્રભાવશાળી તેજસ્વી મુખાકૃતિ મંદ મંદ હસી રહી હતી. દશરથના વિવેકથી તેમાં પ્રસન્નતાની આભા ઉપસી આવી હતી. તે બોલ્યા, દશરથ, હું કાંઈ એમને એમ નથી આવ્યો. કંઈક જરૂર પડી છે એટલે લેવા યાચવા આવ્યો છું. વિશ્વામિત્ર કદી કોઈની પાસે યાચના કરવા જાય નહીં, પણ આજ દશરથના આંગણે યાચવા આવ્યા છે. એટલે દશરથને સુખદ આશ્ચર્ય થયું. પ્રભો, મારા અહોભાગ્ય કે મારી કોઈ વસ્તુ આપના કાર્યમાં વપરાય. આ સર્વસ્વ રાજપાટ બધું જ આપનું છે. જે જોઈએ તે ખુશીથી માગી લો. આપના માટે કશું જ અદેય નથી. દશરથ ઉમંગના ઉછાળામાં બોલી ગયા. વિશ્વામિત્રે કહ્યું કે ચાલો સ્થાન ઉપર બેસીને પછી વાત કરીએ. સૌ સભા મંડપમાં આવ્યા. દશરથે વિશ્વામિત્રને ઊંચા આસને બેસાડ્યા અને પ્રાર્થના કરી, પ્રભો, આપની જે આજ્ઞા હોય તે જણાવો. વિશ્વામિત્રે વાત શરૂ કરી. જો રાજન, અત્યારે હું એક યજ્ઞ કરું છું. યજ્ઞ એટલે લોકહિતની નિષ્કામ ભાવનાથી થનારી મહાપ્રવૃત્તિ. માત્ર અગ્નિમાં ઘી કે અનાજ બાળવાનું નામ જ યજ્ઞ ના કહેવાય. પ્રાચીન કાળમાં પ્રજાના કલ્યાણ માટે લોકહિતના વિશાળ પાયા ઉપર થનારા કાર્યોને યજ્ઞ કહેવામાં આવતો. જેમ કે ગૌમેધ યજ્ઞ, ગાયોનો વંશ વધારવા તથા સુધારવાની મહાપ્રવૃત્તિ એટલે ગૌમેધ યજ્ઞ. એ જ રીતે બકરીઓના વંશને સુધારવો તથા સંસ્કારવો એટલે અજામેધ યજ્ઞ. મનુષ્યનું જીવન ધોરણ સુધારવું તથા સંસ્કારવું એટલે નરમેધ યજ્ઞ. આવી જ રીતે અશ્વમેઘાદી યજ્ઞો પ્રજા તથા રાષ્ટ્રની સમૃદ્ધિ માટે થતા, પણ પાછળથી પુરોહિતોએ તે પશુઓના બલિદાન આપવાના અર્થ કરી હિંસાત્મક વિકૃત યજ્ઞો પ્રસરાવ્યા. તે પછી અન્ન, ઘી, નાશાત્મક યજ્ઞો શરૂ થયા. ખરેખર તો પ્રજાજીવનનો ભૌતિક તથા આધ્યાત્મિક બંને રીતે ઉત્કર્ષ કરનારી નિષ્કામ પ્રવૃત્તિઓને યજ્ઞ કહેવા જોઈએ. જેમ કે આજે નેત્રયજ્ઞ, શમયજ્ઞ, નિદાન યજ્ઞ વગેરે. ધગધગતા અગ્નિમાં આહુતિઓ આપવા કરતાં ભૂખ્યા ઉદરોમાં આહુતિઓ આપવી એ આ યજ્ઞ ભાવના સાથે વધુ સુસંગત છે. જો આ યજ્ઞ પૂર્ણ થાય તો પ્રજાનું બહુ જ કલ્યાણ થાય તેમ છે, પણ અસામાજિક તત્વો તેમાં વિઘ્ન નાખે છે.
દૂરના આદિવાસી ક્ષેત્રમાં થનારો આ યજ્ઞ તે ક્ષેત્રની ગરીબ પ્રજાના ઉત્કર્ષ માટે છે, પણ અસામાજિક તત્વો અને સફેદ પોષ શોષણખોરો આ કાર્યને થવા દેતા નથી. આ ગરીબ પ્રજા ઊંચી આવે તો તેમનું અમન ચમન ભાંગી પડે, એટલે તે ઈચ્છે છે કે આ પ્રજા જેવી છે તેવી જ રહે. એટલે મારી લોકહિતની કલ્યાણકારી પ્રવૃત્તિનું રક્ષણ કરવા મારે તમારા 2 પુત્રોની આવશ્યકતા છે. દશરથ, મને રામ અને લક્ષ્મણ આપો. મારો યજ્ઞ પૂરો થશે એટલે હું તરત જ તમને પાછા સોંપી જઈશ. વિશ્વામિત્રની વાતથી દશરથ ઉપર જાણે વીજળી પડી હોય તેવો આઘાત થયો. અરે રે, આ શું બોલ્યા મુનિ? મારા દૂધમુખી રામ લક્ષ્મણ તો હજી બાળક છે. હજી તો તેમણે ઘર બહાર પગ પણ નથી મૂક્યો. તમે જે જંગલોમાં તેમને લઈ જવા માંગો છો તેની ભયંકરતા હું જાણું છું. ત્યાંના અસામાજિક તત્વોને મારા મોટા સેનાપતિઓ પણ નથી નાથી શક્યા, તો આ ગભરૂ બાળકોની તો શક્તિ શું છે? દશરથ કળકળતા દીન સ્વરથી બોલી રહ્યા હતા, પણ વચ્ચે જ વિશ્વામિત્ર ગર્જના કરીને બોલ્યા. તો પછી હમણાં જ તે કહ્યું કે જે જોઈએ તે માગી લો, સર્વસ્વ તમારું જ છે, તેનો અર્થ શો? દશરથે વારંવાર કાકલુદી કરીને વિશ્વામિત્રને મનાવવા રામ લક્ષ્મણની જગ્યાએ આખા લશ્કરને લઈ જવા વિનવણી કરી, પણ વિશ્વામિત્ર ના માન્યા. છેવટે વશિષ્ઠ ઋષિ વચ્ચે પડ્યા. તેમની અથાગ મહેનત અને સમજાવટથી ભારે મને દશરથે રામ લક્ષ્મણની જોડી વિશ્વામિત્રને સોંપી. રાજા રાણીઓ બધાય કકળી રહ્યા હતા. હવે આ બાળકોનું શું થશે? મોહિત માતા પિતા પોતાના સમર્થ બાળકોના સામર્થ્યને નથી માપી શકતા. નિર્મોહી માતા પિતા પોતાના અસમર્થ કે અર્ધસમર્થ બાળકોના સામર્થ્યને વધારવા તેમને વારંવાર સાહસમાં ધકેલતા હોય છે. હમણાં થોડા જ સમય ઉપર ફોકલેન્ડમાં જે ભયંકર યુદ્ધ થયું તેમાં બ્રિટનની મહારાણીએ પોતાના રાજકુમારને પણ સમુદ્ર સેનામાં મોકલ્યો હતો. તે ધારત તો મૃત્યુના મુખમાં પોતાના રાજકુમારને ન મોકલીને રાજમહેલના હિંડોળા ઉપર ઝૂલતો રાખી શકત, પણ તો પછી બ્રિટિશ પ્રજાને મહાન થવાની પ્રેરણા ક્યાંથી મળત? રાણીનો પુત્ર હિંડોળે ઝૂલે એટલે પ્રધાનોના અને મોટા અધિકારીઓ તથા શ્રીમંતોના પુત્રો પણ હિંડોળે ઝૂલે. તો પછી યુદ્ધના ક્ષેત્રોમાં માથા આપવા માત્ર ગરીબના જ પુત્રો જાય. તે માથા આપે અને પેલા રાજ કરે. આવું લાંબો સમય ન ચાલી શકે. સમાજ અને રાષ્ટ્રના મહાપુરુષો પોતાનાથી જ ત્યાગ અને બલિદાનની પદ્ધતિ ચાલુ કરે તો જ બાકીના લોકોમાં તે તેજસ્વી થઈને પ્રસરતી હોય છે. રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્ર વિદાય થયા. વશિષ્ઠે કહ્યું, દશરથ, ચિંતા ના કરશો. તમારા કરતા વિશ્વામિત્ર રામ લક્ષ્મણને વધુ સાચવશે. અરે, એ પાછા ફરશે ત્યારે વધુ પ્રભાવશાળી થઈને આવશે. દશરથના ચિંતાતુર મનને વશિષ્ઠના સાંત્વનથી થોડી શાંતિ તો મળી, પણ રહી રહીને થયા કરતું હતું, મારા પુત્રોનું શું થશે? વિશ્વામિત્રના લોક કલ્યાણ યજ્ઞની રામ લક્ષ્મણ આખો દિવસ રક્ષા કરે છે. અસામાજિક તત્વોની સાથે તાડકા નામની એક સ્ત્રી પણ ભળી ગઈ છે. તાડકા એટલે તાડ જેવી ઊંચી સકામ વૃત્તિ, કર્મના ફળો માટેની આસક્તિ. સકામ વૃત્તિ બહુ જ ઊંચી હોય છે. આ જોઈએ, આ જોઈએ, આટલે નહીં થાય, તેમ કરીને ઊંચાઈ વધારતી જ જાય. એ તાડકારૂપી સકામ વૃત્તિનો નાશ કર્યા વિના લોકહિત ના કરી શકાય. શ્રી રામે તેનો નાશ કર્યો. જંગલમાં આદિવાસી પ્રજામાં શાંતિ પ્રસરવા લાગી. લોકો ભયભીત હતા તે નિર્ભય થવા લાગ્યા. સૌ રામ તથા વિશ્વામિત્રનો જય જયકાર કરવા લાગ્યા. અને રામ આખા દિવસના યજ્ઞ રક્ષાના કાર્યથી થાકેલા હોવા છતાં ભાવથી વિશ્વામિત્રના પગ દબાવે છે. શ્રી રામ અને લક્ષ્મણની આ નિર્ભિમાની સેવા વૃત્તિથી પ્રસન્ન થયેલા વિશ્વામિત્ર મુખથી તો કશું નથી બોલતા, પણ અંતરથી, આંતરડીથી આશીર્વાદ આપે છે. ભલું થજો, ભલું થજો.
આંતરડીથી મળે તે આશીર્વાદ કહેવાય, જીભથી નહીં. કોઈની જીભ જીતવી કઠિન નથી, આંતરડી જીતવી બહુ જ કઠિન છે. મને અમારા એક પરિચિત શ્રીમંત શેઠે કહ્યું, બાપજી, મારા ઘરમાં આટલી લખલૂંટ લક્ષ્મી ક્યાંથી આવી છે તે જાણો છો? મેં કહ્યું કે હું ક્યાંથી જાણું? મને કહે, સાંભળો ત્યારે. તેમણે વાત સંભળાવી. અમારું નાનું સરખું અંદરના ભાગમાં આવેલું ગામડું, અમારા પાટીદારોના 200 ઘર, તેમાં અમારું ઘર જરા મોભાવાળું ગણાય. મારા બાપુનું માન આખા ગોળમાં, એટલે મહેમાનોની આવજા બહુ જ રહે. મારા દાદાએ મહેમાનોને માટે જુદી જ ડેલી બંધાવેલી. 5-10 ખાટલા હંમેશા ઢાળેલા જ હોય. જ્યારે જુઓ ત્યારે એ ખાટલાઓ મહેમાનોથી ભરેલા હોય. સારું જમવાનું તથા માનપાનથી રહેવાનું મળે, એટલે જે 2 દિવસ માટે આવ્યા હોય તે 4 દિવસે પણ જવાનું નામ ના લે. સાંજનું વાળું થઈ જાય પછી વૃદ્ધ પટેલો અડધી મીંચાયેલી આંખે પેલા ખાટલા ઉપર પડ્યા હોકાની રબરવાળી નળી ખેંચતા હોય, ત્યારે મારા દાદા અમને છોકરાઓને કહે, આ ભાના પગ દબાવો લ્યા, એમનો બરડો ઘસો વારું. અને એમનો હુકમ થતાં જ અમે વૃદ્ધ મહેમાનોની સેવા કરવા લાગી જઈએ. વૃદ્ધો પણ એવા કે ના જ ના કહે. અમે થાકીએ પણ એ બસ ના કહે. પણ અમે વાંસા ઉપર થયેલી ઉનાળાની અળાઈઓ ઘસીએ, પગ દબાવીએ. પેલા વૃદ્ધોની આંતરડી અંદરથી બોલતી હોય, ભલું થજો, ભલું થજો. બાપજી, એ વૃદ્ધોના આશીર્વાદથી મારા ઘરમાં લક્ષ્મીનો ધોધ તૂટી પડ્યો છે. બાકી મારી આવડત તો સોના 60 કરવાની છે, તે તો તમે જાણો છો. મેં કહ્યું કે શેઠ, વાત તો તદ્દન સાચી છે, પણ હવે તમારા પૌત્રો તમારે ત્યાં આવનાર મહેમાનોના પગ દબાવે છે કે નહીં? થોડા ઉતરેલા ચહેરે કંઈક ગ્લાનિપૂર્વક તેમણે કહ્યું, ના, પગ દબાવવાની વાત તો દૂર રહી, પણ કોઈ આવે તોય તેમને નથી ગમતું. મારી બીકથી બોલી નથી શકતા, પણ અંદરથી તેમને અણગમો હોય છે તે હું જોઈ શકું છું. મેં કહ્યું કે તમારા સંસ્કારી ઘરમાં 3જી જ પેઢીએ આવું વિપરીત પરિવર્તન કેમ થયું? લાંબો નિસાસો નાખીને બોલ્યા, બાપજી, શું કહું? કહું તોય ભૂંડો દેખાઉં. ભૂલ મારા જ હાથે થઈ છે. મેં લક્ષ્મીમાં કુળ જોયું, એટલે બંને છોકરાઓને મારા જેવા જ પૈસાદાર ઘરમાં પરણાવ્યા. આ 2 કન્યાઓએ મારી ઓધ એટલે કે વંશ બગાડી નાખ્યું. ક્યાં અમારું ઘર અને ક્યાં આ મનની ભૂખડી બારશો. પણ હવે શું થાય? ડોસા દુખી થઈને કકળાટ કરી રહ્યા હતા. એક સ્ત્રીનું મહત્વ વંશ સુધારવા કે બગાડવામાં કેટલું છે તે તો જાણનારા જાણે. જેને સંસ્કાર તથા મહત્તા વહાલી હોય તે પૈસાને મોહ્યા વિના ગુણોને મોહીને કન્યા લાવે. શ્રી રામ અને લક્ષ્મણને વારંવાર પગ દબાવતા અટકાવીને ઋષિ સુવાડે ત્યારે તેઓ સૂવે છે. યજ્ઞ પૂરો થયો, વિઘ્નો દૂર થયા, પ્રજા સુખી થઈ. વિશ્વામિત્રે રામને કહ્યું, બેટા, અહીંથી થોડે દૂર જનકપુર નામનું નગર છે. ત્યાં જનક નામનો બ્રહ્મવેતા રાજવી રાજ્ય કરે છે. તેમની રાજકુમારી સીતાનો તેમણે સ્વયંવર રચ્યો છે. જો તમારી ઈચ્છા હોય તો આપણે તે સ્વયંવર જોવા જઈએ. શ્રી રામે કહ્યું, ગુરુજી, અમે તો આપના બાળકો છીએ. આપ જ્યાં લઈ જશો ત્યાં જવા તૈયાર છીએ. ગુરુ શિષ્યની ત્રિપુટી જનકપુરના માર્ગે વળી. જતાં જતાં માર્ગમાં શ્રી રામે એક ઉજ્જડ થઈ ગયેલો ભયંકર ભાસતો આશ્રમ જોયો અને ગુરુજીને પૂછ્યું, આશ્રમ એક દીખ મગ માહી, ખગમૃગ જીવ જંતુ તહનાહી. એવો આશ્રમ જ્યાં કોઈ પશુ પક્ષી કે જીવ જંતુ ન હતું. ચારે તરફ શૂન્યતા. વાતાવરણમાં આધ્યાત્મિક લહેરોની જગ્યાએ મૃત્યુના ઓછાયા ઉતરી આવ્યા હોય તેવું દેખાતું હતું. શ્રી રામે વિશ્વામિત્રને પૂછ્યું, આશ્રમ આવો વેરાન સ્મશાન જેવો કેમ લાગે છે? ગુરુજી, આશ્રમનું રૂપ તો કેવું પ્રાસાદિક અને મંગલમય હોવું જોઈએ. જરૂર આવી મનહોશ સ્થિતિ થવામાં કંઈક કારણ હશે.
વિશ્વામિત્રે એક લાંબો નિશાસો નાખીને કહ્યું, બેટા, આ આશ્રમની બહુ કરુણ કથા છે. એક દિવસ અહીં વેદ ધ્વનિ થતો. અનેક માણસો દૂર દૂરથી અહીં શાંતિ માટે, જ્ઞાન માટે, સાધના માટે આવતા. અહીંના પવિત્ર વાતાવરણથી સૌ નિર્મળ થતા. પણ બેટા, એક દિવસ એવું કંઈક થયું કે આ આશ્રમ પત્તાના મહેલની માફક છિન્ન ભિન્ન થઈ ગયો. વિશ્વામિત્ર ગ્લાનિ, કરુણા તથા વિષાદથી બોલી રહ્યા હતા. શ્રીરામને ઉત્કંઠા જાગી. એવું તો શું થયું ગુરુજી કે વર્ષોથી સ્થપાયેલી સંસ્થા ક્ષણવારમાં સમાપ્ત થઈ ગઈ? બેટા, એ વાત કહેવાય તેવી નથી. તેમાં ઘણી સાંસારિક ગૂંચો છુપાયેલી છે. પણ હવે જ્યારે વાત નીકળી જ છે ત્યારે તને કહું છું. વિશ્વામિત્રે ભારે મનથી કહેવું શરૂ કર્યું. અહલ્યા નામની એક ઋષિ કન્યા હતી. રૂપ રૂપનો અંબાર હતી. રૂપ એ પરમાત્માની આપેલી શારીરિક વિભૂતિ છે. રૂપાળા માણસોનું દ્રશ્યાત્મક વ્યક્તિત્વ જ ભવ્ય હોય છે. એટલે તેમના પ્રત્યે આકર્ષણ તથા સહાનુભૂતિ પ્રત્યેક સ્થળે લગભગ ખડે પગે ઊભા હોય છે. પણ બેટા, આ રૂપ અગ્નિ જ્વાળા પણ છે. જો તેને રક્ષનારી સ્વ તથા સ્વકીયની શક્તિશાળી ભુજાઓ ના હોય તો રૂપને નથી શાંતિ મળતી કે તે નથી શાંતિ પામવા દેતું. રૂપ પ્રત્યે જ્યારે લંપટતા આકર્ષાય અને રૂપ સ્વયં લંપટતાનો આધાર બને ત્યારે રૂપ સ્વકીય વિનાશની જ ઘોર ખોદતું હોય છે. રૂપ જો પવિત્રતાના આધારે ખીલ્યું હોય પણ એ પવિત્રતાને રક્ષતો શૌર્ય અને બલિદાનનો મજબૂત કિલ્લો ના હોય તો એ પવિત્ર રૂપને લંપટતાની ગંધથી ગંધાતા ભૂંડો ક્યારે અબડાવી દેશે તે કહી ન શકાય. અહલ્યાનું રૂપ પવિત્ર હતું, પણ તે રૂપની પાછળ ઇન્દ્રની વાસના વૃત્તિ ભમ્યા કરતી હતી. ઇન્દ્રના ઘરમાં રૂપના અંબાર જેવી ઇન્દ્રાણી છે. અપ્સરાઓનો અંબાર છે. પણ નિષ્ઠા વિનાની ભોગવૃત્તિથી તે પ્રત્યેક ફૂલને સૂંઘનારું પતંગિયું થઈ ગયો હતો. જ્યાં કોઈ સ્થળે જરાક ચમકતું રૂપ જુએ કે તરત જ દોડી જાય. સાંસારિક રૂપો પણ ઇન્દ્રના ભૂખ્યા હોય છે. એ તરત જ ઇન્દ્રને વધાવી લેતા હોય છે. આવી પ્રક્રિયામાં અસંખ્ય રૂપોનો ભોગતા ઇન્દ્ર એવું સમજતો થઈ ગયો હતો કે સંસારનું પ્રત્યેક રૂપ મારે માટે જ છે. તેની પ્રાપ્તિ મારે મન ફૂલ તોડવા જેટલી સરળ છે. આવી મનોવૃત્તિવાળા ઇન્દ્રે અહલ્યા આગળ પ્રણયનો પ્રસ્તાવ મૂક્યો. અહલ્યાએ દ્રઢતાથી કહ્યું, હું ઋષિપુત્રી છું. મારે તો કોઈ ઋષિની પત્ની થવાનું છે. ઇન્દ્ર, તારે માટે ઘણી અપ્સરાઓ છે. કોઈ ઋષિપુત્રી પ્રત્યે આવી વૃત્તિ તને ના શોભે. કામાતુરને કદી ઉપદેશની અસર ન થાય. ઘણી વાર તો આવી શાલીનતાપૂર્ણ શિખામણ અભિપ્સિત સ્ત્રી પાસેથી મળે તો તેના વિકારો શાંત થવાની જગ્યાએ ભડકી ઉઠે. ઇન્દ્ર ન માન્યો. અહલ્યાને મેળવવા તેણે ઘણા પ્રયત્નો કર્યા, પણ અહલ્યાએ મચક ના આપી. કોઈ વાર અહલ્યા હિતબુદ્ધિથી ઇન્દ્રને પાછા જવા સમજાવતી તો ઇન્દ્ર તેને ઉલટો અર્થ કરી એમ સમજતો કે આ અહલ્યા ખરેખર તો મને ચાહે છે, પણ અભિમાની છે એટલે આધીન નથી થતી. પણ એક દિવસે હું તેને આધીન કરીને જ જંપીશ. ઇન્દ્રની આ ભ્રાંતિએ તથા સર્વ વિજયીપણાના અભિમાને તેને પાછો વળવા ના દીધો. તે હંમેશા અહલ્યાની પાછળ ભમતો જ રહ્યો. એક નિષ્ઠાવાન કુમારિકાને પતિની પ્રાપ્તિ પહેલા કેટલાય વરુઓ વચ્ચેથી પસાર થવું પડતું હોય છે. આ વરુઓ તેને ખંડિત મૂર્તિ જેવી સ્થિતિમાં ધકેલી દેવા પ્રયત્ન કરતા હોય છે, પણ તેની નિષ્ઠા જ તેને હેમખેમ પાર પહોંચાડતી હોય છે. નિષ્ઠાને અભરાઈએ ચડાવીને કૌમાર્યનું પાલન ના કરી શકાય કે ના કિલ્લાઓ ચણીને કરાવી શકાય. યુવાવસ્થાના ઉંમરે પગ મૂકતા પહેલા આ નિષ્ઠાનું ભાથું જેને નથી મળ્યું હોતું તે જીવન હારી જતા હોય છે. પોતાના હાથે જ પોતાનું ભવિષ્ય બગાડી મૂકતા હોય છે. અહલ્યાને આવી દ્રઢ નિષ્ઠાનું ભાથું મળ્યું છે, પણ ઇન્દ્રને કંઈક જુદું જ મળ્યું છે. એક નિષ્ઠા
તેના માટે ઠેકડી ઉડાવવાની વસ્તુ છે. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ ઇન્દ્ર વધુ ને વધુ ઘવાતો ગયો. તેની વ્યાકુળતા વધી ગઈ. એક સ્ત્રીના સત્વને એક જ વાર લૂંટવા તે મરણિયો થયો. અહલ્યાના લગ્ન થયા. ગૌતમ જેવા મહાન જ્ઞાની તથા સમર્થ તપસ્વી ઋષિ તેના પતિ થયા. ગૌતમ અને અહલ્યા બંને કૃતકૃત્ય થયા. બંને એકબીજામાં સંતુષ્ટ, બંનેને અગાધ પ્રેમ. ઋષિનું પણ દાંપત્ય હોય છે. ઋષિ કઈ સાધુ સંન્યાસી નથી. ઋષિને પત્ની અને બાળકો બધું હોય છે, પણ સંસારની નિર્મોહી ભૂમિકા ઉપર તેમનું જીવન જળમાં કમળની માફક અલિપ્ત ભાવે તરતું હોય છે. ઋષિ અને ઋષિ પત્ની બંને એકબીજાના સહાયક, પૂરક તથા આધાર બનતા હોય છે. એટલે તેમનો સંસાર ભોગને યોગ બનાવનારો બનતો હોય છે. અહલ્યા તથા ગૌતમનું જીવન પૂર્ણ આનંદ, પ્રેમ તથા વિશ્વાસમાં વ્યતીત થઈ રહ્યું છે. પણ ઇન્દ્રે હજી પણ પીછો નથી છોડ્યો. તેની દાઢમાં હજી પણ અહલ્યા બેઠી છે. બસ તેની એક જ ઈચ્છા છે, કોઈ પણ ભોગે અહલ્યાને હરાવું. તેને ઊંઘ નથી આવતી. બેચેનીમાં તે નિસાસા નાખતા દિવસો વિતાવી રહ્યો છે. તેને અહલ્યા પ્રત્યે પ્રેમ નથી, કામાંધતા છે. પ્રેમ હોય તો અહલ્યાનું દાંપત્ય નંદવાય તેવું કશું ના કરે. જે દુઃખ હોય તે પોતે સહી લે, પણ સામાને આંચ ના આવે તેવું વર્તે. પણ કામાંધ વ્યક્તિને સામા માણસની કાંઈ જ પડી નથી હોતી. જીવે કે મરે તેનું જે થવું હોય તે થાય, પણ મારી ઈચ્છા પૂરી થાય. અંતે તેણે એક મળતિયો ખોળી કાઢ્યો, ચંદ્ર. ચંદ્રને કહ્યું કે મને મદદ કર. ઘણા લોકોને ખોટા કામોમાં મદદ કરવાનો અભરખો હોય છે. ચંદ્રે કુકડાનું રૂપ ધર્યું. ઇન્દ્રે ગૌતમજીનું રૂપ ધર્યું. રાતના 12 વાગે પેલા કુકડાએ વારંવાર બાંગ પુકારવા માંડી. ગૌતમ જાગી ગયા. વિચારવા લાગ્યા, અહો, પ્રભાત થવા આવ્યું. ક્યારનોય કુકડો બોલી રહ્યો છે. લાવ, જટ નદી કિનારે જઈ સ્નાન કરી આવું. પથારીમાંથી ઊભા થઈને વલકલ લઈને તે નદી તરફ નીકળ્યા. થોડી જ વારમાં ગૌતમના રૂપમાં સજ્જ થયેલો ઇન્દ્ર દરવાજે આવ્યો. દ્વાર પર ટકોરા માર્યા. અહલ્યાએ બારણું ખોલ્યું. પતિને પાછા ફરેલા જોઈને તે બોલી, કેમ, સ્નાન કરવા ગયા હતા તે તરત જ પાછા આવ્યા? ગૌતમના બનાવટી રૂપમાં છુપાયેલો ઇન્દ્ર બોલ્યો, નહીં, હજુ ઘણી રાત છે. ભૂલથી પરોઢિયું જાણ્યું. હજી તો અડધી રાત થઈ છે. અને બંને જણા બારણું બંધ કરી ઘરમાં ગયા. બીજી તરફ સાચા ગૌતમ નદી કિનારે પહોંચ્યા. નદીની લહેરો પુકાર કરી કરીને જાણે કહેતી હોય તેમ લાગ્યું, ગૌતમ, ગૌતમ, પાછો જા, પાછો જા. તારા ઘરમાં દગો થયો છે, પાછો જા. જે વ્યક્તિ દ્રઢતાથી નિષ્ઠાપૂર્વક પ્રભુ સ્મરણ કરતી હોય છે તેમને સમય સમય ઉપર પ્રેરણા મળતી હોય છે. જાણે કોઈ રક્ષક શક્તિ હંમેશા તેમની આસપાસ હાજરાહજુર રહીને તેમને દોર્યા કરતી હોય તેવું અનુભવાશે. ગૌતમ ચમક્યા. આ શું? આ માં શું કહી રહી છે? મારા ઘરમાં દગો હોય નહીં, પણ આ શું? મને સતત પ્રેરણા મળી રહી છે. પાછો જા. નક્કી ઘરમાં કંઈક થયું હશે. ગૌતમે આકાશ સામે જોયું તો તારાઓની ગતિથી સ્પષ્ટ થયું કે હજી અડધી રાત્રિ થઈ છે. પરોઢિયાને હજી ઘણી વાર છે. હાંફળા ફાંફળા ગૌતમ પાછા ફર્યા. આશ્રમે આવીને દ્વાર ખખડાયું. અહલ્યા, દ્વાર ઉઘાડજે. અસલ ગૌતમનો અવાજ સાંભળી અહલ્યા ચમકી. ઇન્દ્ર પણ ચમક્યો. અહલ્યાએ શંકાસૂચક દ્રષ્ટિ ઇન્દ્ર તરફ કરી. ત્યાં પોતાની ચીરકાળની મેલી મુરાદ પૂરી કરી ચૂકેલો ઇન્દ્ર તેના મૂળ રૂપમાં આવી ગયો. ઇન્દ્ર, તું તું મારા પતિના રૂપમાં તું?
અહલ્યા આક્રોશપૂર્વક બોલવા જતી હતી. ત્યાં ઘરની ઘૂસપૂસ સાંભળીને પ્રથમથી જ શંકાશીલ ઋષિ વધુ શંકાશીલ થયા. તેમણે જટ દઈને દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો. જુએ છે તો ઇન્દ્ર તથા અહલ્યા સાથે ઉભેલા છે. ગૌતમને પ્રથમથી જ થોડી ઇન્દ્ર વિશે ગંધ આવી હતી, પણ અહલ્યાની ઉજ્જવળતાએ એ ગંધને વધવા દીધી ન હતી. પણ આજે આ રૂપમાં બંનેને જોતા જ તે તપસ્વીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. જ્વાળામુખી પર્વત જેમ લાવા ઓકે તેમ મુનિના મુખમાંથી ક્રોધાગ્નિનો લાવા નીકળવા લાગ્યો. અહલ્યા, ચાંડાલીની તારી આ સ્થિતિ? જો આવું જ હતું તો તારે ઇન્દ્રને પરણવું હતું ને? એક તપસ્વી બ્રાહ્મણને પરણીને તું તપ ના કરી શકી. ધિક્કાર છે તને. મુનિ ક્રોધમાં લાલચોળ થઈ બોલી રહ્યા હતા. ભયભીત થયેલી અહલ્યા કંઈક ત્રુટક બોલવા જતી હતી. હું નિર્દોષ છું, મારી વાત તો સાંભળો. પણ આવેશના વેગમાં ઋષિએ કમંડળમાંથી પાણી લીધું અને અહલ્યા તરફ ફેંકીને કહ્યું, જા, પથ્થર થઈ જા, તું સ્ત્રી રહેવાને લાયક નથી. અને પછી થરથર ધ્રુજતા ઇન્દ્ર સામે જોઈને કહ્યું, ઇન્દ્ર, આટલી ઇન્દ્રાણીઓ પછી પણ તું ના ધરાયો? એક તપસ્વીના ઘરમાં તરાપ મારતા તને વિચાર ના આવ્યો? મારો તને શાપ છે. તારું ગુપ્તાંગ અત્યારે ને અત્યારે ખરી પડો અને સ્ત્રીના જે અંગમાં તું આકર્ષાયો છે તે 1000 અંગો તારા શરીરમાં ફૂટી નીકળો. સહસ્ત્ર ભગો ભવઃ. મુનિએ તેને પણ શાપ દીધો. શાપ દીધા પછી મુનિનો ક્રોધ મંદ પડવા લાગ્યો. અહલ્યાએ પોતાની સાચી વાત જણાવી. મુનિને વિશ્વાસ થયો કે અહલ્યા નિર્દોષ છે. તેમણે શાપનું વારણ કર્યું. જા, કોઈ સમયે અહીંથી શ્રીરામ વિચરશે. તેમના ચરણની ધૂળથી તું ફરી મૂળ રૂપમાં પાછી આવી જઈશ. ત્યાં સુધી શીલા થઈને તાપ, ટાઢ, વરસાદમાં જડતા સહન કર. મુનિએ ઇન્દ્રનો શાપ પણ વારણ કર્યો. બેટા રામ, વિશ્વામિત્ર કહી રહ્યા હતા, બિચારી નિર્દોષ અહલ્યાનું જીવન કામી તથા કુટિલ ઇન્દ્રની ચાલમાં ધૂળ ધૂળ થઈ ગયું. પુરુષના હાથે 1000 પાપ થયા હોય તો પણ શાહુકારનો બેટો થઈને પ્રતિષ્ઠાપૂર્વક જીવન જીવી શકે છે. પણ જો સ્ત્રીથી જાણતા અજાણતા પણ માત્ર એક જ વાર પાપમાં પગ પડી ગયો હોય તો તેના પૂરા જીવન ઉપર ચોકડી લાગી જાય છે. કેમ કે સમાજના મૂલ્યો પુરુષોએ બાંધ્યા છે. સમાજ ઉપર પકડ પણ પુરુષોની જ છે. એટલે સ્ત્રી અને પુરુષને માપવાના 2 જુદા જુદા ગજ છે. આ પુરુષોના આપેલા ગજોને સ્વમાનહીન સ્ત્રીઓએ સ્વીકારી લીધા છે. એટલું જ નહીં, એ જ ગજોથી તે પુરુષો કરતા પણ વધારે દ્રઢતાથી પોતાની બહેનોને માપતી હોય છે. હજારો નિર્દોષ સ્ત્રીઓને પતિતપણાની છાપ લઈને કલંકિત જીવન જીવવું પડતું હોય છે. તેના મિથ્યા કલંકને તેમની જ જાતવાળી બહેનો વધુ ને વધુ મોટું રૂપ આપીને ઉપસાવતી રહેતી હોય છે. એવું જ કામ એકવાર નહીં, અનેક વાર કરીને પણ પુરુષ છાતી કાઢીને જીવન જીવતો હોય છે. એટલે બેવડા મૂલ્યોવાળા આ સમાજમાં ડાહી સ્ત્રીઓએ હંમેશા સાવધાન રહીને જીવન જીવવું. પુરુષને પણ સાવધાન રહેવાની જરૂર છે, પણ તે કદાચ થોડો અસાવધાન રહેશે તો પણ તેને વાંધો નહીં આવે. પણ સ્ત્રીની તો થોડીક અસાવધાની તેના જીવનને ધૂળધાણી કરી નાખશે. પુરુષ દિવસે રાત્રે ગમે ત્યારે ગમે ત્યાં એકલો રખડતો ફરતો હોય તો કદાચ ચાલશે, પણ જો સ્ત્રી તેનું અનુકરણ કરીને અથવા મને પણ રખડવાનો હક છે તે માનીને જો રખડતી થઈ ગઈ તો તેનું જીવન સ્તર નીચું ઉતરી જશે. અહલ્યા જેવી પરમ સતી કુળવધુ પોતાની મર્યાદામાં રહીને જીવન જીવતી રહી તો પણ પારકા પાપે પતિત થવું પડ્યું. તો જે કુળવધુની મર્યાદા તોડીને ગમે તેમ ભટકતી હશે તેની તો વાત જ શી. અસંખ્ય ઇન્દ્રો
તેને આંતરવા તૈયાર જ હોય છે. તેમાં પણ જે સ્ત્રીને રૂપનો અંબાર મળ્યો હોય તેણે તો ખૂબ જ સાવચેતી રાખવી, કારણ કે તેનું રૂપ જ તેના માટે શત્રુ થઈ જશે. નીતિકારે ઠીક જ કહ્યું છે, ઋણ કરતા પિતા શત્રુઃ માતા ચ વ્યભિચારિણી ભાર્યા રૂપવતી શત્રુઃ પુત્રઃ શત્રુર પંડિતઃ. દેવું કરનાર પિતા શત્રુ છે, વ્યભિચારિણી માતા શત્રુ છે, અત્યંત રૂપાળી પત્ની શત્રુ છે અને મૂર્ખ પુત્ર પણ શત્રુ છે. જેને અત્યંત રૂપાળી પત્ની મળી હોય પણ તેને રક્ષનારી બળવાન ભુજા ના હોય તથા તે પોતે પતિવ્રત નિષ્ઠ ના હોય તો તેનું રૂપ અગ્નિની જ્વાળા બનીને પોતાને તથા અસંખ્ય અન્યને બાળવાનું કામ કરશે. કદાચ તે નિષ્ઠાવાન હોય પણ તેની નિષ્ઠા તથા રૂપને રક્ષનાર પતિના બળનું કવચ ના હોય તો તેની નિષ્ઠાને ડગાવનાર લંપટો હંમેશા ઉત્પાત મચાવ્યા કરશે. પત્નીના રૂપ તથા નિષ્ઠાને રક્ષવાની જેનામાં શક્તિ ના હોય તેણે જો સુખી થવું હોય તો કદી રૂપાળી સ્ત્રીને પરણવું નહીં. મધ્યમમાં સુખી થવું. દુર્બળ પણ રૂપ ઘેલી વ્યક્તિ રૂપનું પતંગિયું થઈ સ્વનાશ કરી મુક્તિ હોય છે. ઇન્દ્રે અહલ્યાનું સતીત્વ ખંડિત કરીને શું મેળવ્યું? એક તો તેનું ગુપ્તાંગ ગુમાવ્યું અને આખા શરીરે ગુમડાની માફક 1000 ભગોની આકૃતિઓ લીધી. ઇન્દ્ર જેવા સમર્થ પ્રતિષ્ઠિત દેવોના પણ રાજા ઇન્દ્ર તેણે માત્ર ક્ષણિક સુખ માટે કેટલું બધું ગુમાવ્યું અને અહલ્યાનું ઘર ઉજ્જડ થયું. ગૌતમનો આશ્રમ વેરાન થયો. કિલ્લોલ કરતી કરતી સ્મશાન જેવી થઈ ગઈ. બેટા રામ એટલે જ મર્યાદા ધર્મની મહત્તા છે. મર્યાદામાં રહેનારનું રક્ષણ થાય છે. ચાલો હવે પેલી શિલા ઉપર તમારી ચરણ ધૂલી પાડો. વર્ષોથી પથ્થર થઈને પડેલી અહલ્યાને શિલામાંથી મુક્તિ આપો. વિશ્વામિત્રની ડહાપણ ભરી વાતો સાંભળી રામ લક્ષ્મણ ઋષિ સાથે શિલા પાસે ગયા. ઋષિના કહેવા પ્રમાણે શ્રીરામના ચરણની ધૂળ શિલા ઉપર પાડવા પાદ સ્પર્શ કર્યો. પાદ સ્પર્શ થતાં જ અહલ્યા જાણે વર્ષો જૂની ઊંઘમાંથી બેઠી થતી હોય તેમ આળસ મરડીને બેઠી થઈ. શ્રીરામને મંદ મંદ હસતા ઉભેલા જોઈને તેને શ્રીરામના શાપના વારણની વાત યાદ આવી. તે સમજી ગઈ કે શ્રીરામ પોતે આવી ગયા છે અને મને શાપ મુક્ત કરી છે. ગદગદ કંઠે તે પ્રાર્થના કરવા લાગી. मैं नारी अपावन प्रभु जग पावन रावण रिपु जन सुखदाई मुनिश्राप जो दीन्हा अति भल कीन्हा परम अनुग्रह मैं माना. પ્રભુ મારો એક તો સ્ત્રીનો અવતાર છે, તેમાં પણ પરિસ્થિતિએ મને અપવિત્ર બનાવી. મારા જેવી સંસારથી ફેંકાઈ ગયેલી સ્ત્રીનો ઉદ્ધાર આપ જ કરો, બીજા કોઈની શક્તિ નહીં. વર્ષો સુધી હું પથ્થર થઈને પડી રહી, પણ એક રીતે સારું જ થયું. મુનિએ શાપ આપ્યો તે પણ સારું કર્યું. તેમના શાપથી તો આજે હું આપના દર્શન કરવાનું સૌભાગ્ય મેળવી શકી છું. આજ મારા અહોભાગ્ય છે કે આપ સાક્ષાત નારાયણ મારી સન્મુખ ઉભા છો. હર્ષ વિભોર થઈને અહલ્યા વારંવાર વંદન કરી કરીને બોલી રહી હતી. અહલ્યાનો માત્ર ઉદ્ધાર જ ન થયો, ગઈ પતિલોક આનંદ ભરી. તે આનંદપૂર્વક પોતાના પતિને ત્યાં ગઈ અને સુખપૂર્વક દાંપત્ય જીવન જીવવા લાગી. અહલ્યા ઉદ્ધારની કથાના 2 રૂપ છે, એક તો સાંસારિક તથા બીજું આધ્યાત્મિક. સાંસારિક રીતે તેનું ઉપર વર્ણન કર્યું. તેનો ભાવ એવો છે કે સમર્થ યશસ્વી જીવન ઉપર જો થોડું કલંક લાગે તો પણ તેનું જીવન પથ્થર શિલા જેવું જડ એટલે કે ચેતનહીન થઈ જાય. શિલાનો અર્થ ખરેખર શિલા ના સમજી લેતા, પણ શિલા એટલે જડતા, જેનું માન પાન સન્માન સમાજમાં બહુ જ હોય.
તે માનપાન સન્માનથી ઉતરી જાય તો તેવી સ્થિતિને શિલા જેવું જડ જીવન કહેવાય. આબરૂ મેળવવી બહુ જ કઠિન હોય છે, પણ મેળવેલી આબરૂને સાચવવી એ તો વળી અતિશય કઠિન છે. આબરૂનો વ્યાપ જેટલો મોટો તેટલો જ મોટો અપયશનો વ્યાપ. આબરૂદાર વ્યક્તિની ફજેતી થાય છે. જેની મુદ્દલે આબરૂ નથી હોતી તેની વળી ફજેતી કેવી? એટલે યશ, કીર્તિ, આબરૂને સાચવવા બહુ જ કઠિન કામ છે. ડાહ્યા માણસો પ્રભુને રોજ પ્રાર્થના કરે કે હે પ્રભુ, મારી આબરૂ સાચવજે. પૈસો ઓછો વધતો હશે તો ચાલશે, પણ ઘરમાં કંઈ કલંક ન લાગી જાય તે જોજે પ્રભુ. પણ પૂરી સાવધાની રાખવા છતાં પણ કોને કલંક નથી લાગ્યું? ચંદ્ર જેવો ચંદ્ર પણ કલંકિત છે, તો માણસની તો હસ્તી જ શું? એટલે કોઈને કલંક ના લગાડશો. લાગ્યું હોય તો તેને ઢાંકજો, ઢોલ ના વગાડશો. યાદ રાખજો, બીજાના કલંકની વાતનો ઢોલ વગાડનાર તથા પોતે પૂર્ણ નિષ્કલંક છે તેવો અહંકાર કરનારના ઘરમાં એટલું મોટું કલંક લાગતું હોય છે કે કોઈને મોઢું ના બતાવી શકે. આપણે માણસ છીએ. નાની મોટી ભૂલો કોનાથી નથી થઈ હોતી. માણસ માત્ર ભૂલને પાત્ર. કહેનારાએ સાચું જ કહ્યું છે. એટલે કોઈને કલંક લાગ્યું હોય તેને વધારે કલંકિત કરવાનું નામ માનવતા નથી, પણ તેને કલંક મુક્ત કરવાનું નામ માનવતા છે. અહલ્યા જેવી સમર્થ સતી, જેના દર્શન કરવા હજારો માણસો આવતા હોય, તેને અજાણતા લાગેલું કલંક જે ધોઈ આપે તેનું નામ રામ. તે ભગવાન. મહાત્મા ગાંધીજી કહેતા, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. શ્રી રામ મને એટલા માટે પ્રિય છે કે તે પતિત પાવન છે. પતિતોથી ભાગી છૂટનાર જે હોય તે મહાત્માઓ ના કહેવાય, તથા પરમાત્મા પણ ન કહેવાય. આપણે ત્યાં અન્ન પાણીથી જ નહીં, અડવા માત્રથી, અરે પડછાયા માત્રથી અભડાઈ જનારા મહાત્માઓના ટોળે ટોળા ભમી રહ્યા છે. જે જેટલો વધારે માનવજાતનો તિરસ્કાર કરે છે તે તેટલો જ વધારે પવિત્ર ગણાઈને માનપાન મેળવે છે. આવા માનવજાતને હડતૂત કરનારા તથાકથિત પવિત્ર મહાત્માઓએ પરમાત્માને પણ અભડાઈ જતો, ભ્રષ્ટ થઈ જતો બનાવ્યો છે. એકવાર હું કાશ્મીર ગયેલો. અમરનાથની યાત્રા કરવાનો હેતુ હતો. અમે 4-5 સંન્યાસીઓ હતા. તેમાં એક મહંતજી પણ હતા. મહંતજીની દૈનિક પૂજા માટેની પેટીનું વજન પૂરા 3 મણ હતું. તેમાં 18 શાલિગ્રામ તથા બીજા નાના મોટા અનેક દેવો હતા. ચંદન ઘસવાનો ઓરસિયો જ 10 કિલોનો હશે. મેં તેમને શરૂઆતમાં જ સલાહ આપી કે યાત્રામાં આટલી મોટી પૂજાની પેટી લેવા કરતાં સાવ હલકી પેટી લઈ લ્યો. આ 18 શાલિગ્રામોમાંથી માત્ર એકને જ લઈ લ્યો. ચંદન માટે નાનો ઓરસિયો ચાલશે. પણ તે ન માન્યા. એક શાલિગ્રામને બતાવીને તેમને લેવા કેમ જરૂરી છે તે વિશે પ્રવચન આપ્યું. અંતે તેમની ઈચ્છા પ્રમાણે પૂરા 3 મણની લોખંડની કાળી પેટી લીધી. જો કે આ પેટી અમારા માટે ઠેઠ સુધી ત્રાસ વધારતી જ રહી. અમરનાથની યાત્રામાં તો એક નાના ઠાકોરજી ક્યાંક ખોવાઈ પણ ગયા. આ બધાથી મહંતજીને અપાર કષ્ટ થયું. અમે શ્રીનગર પહોંચ્યા. રાત પડી હતી. જમ્મુથી શ્રીનગરનો લાંબો પ્રવાસ કરીને અમે બધા થાકી ગયા હતા. બસના છાપરા ઉપરથી બધા સામાનની સાથે પેલી પૂજાવાળી પેટી પણ જેમ તેમ કરીને મજૂરોએ ઉતારી. મહંતજીને જ્યારે ખબર પડી કે ઉતારનાર મજૂરો મુસલમાન હતા, ત્યારે પોતાના ઠાકોરજીને ભ્રષ્ટ થઈ ગયા સમજીને બહુ જ દુઃખી થયા. મેં કહ્યું કે અહીં હિન્દુ મજૂર લાવવો બહુ જ કઠિન છે. એટલે જો આ પ્રદેશમાં આવવું હોય તો આ પ્રકારની અભડાઈ જવાની વૃત્તિ ન ચાલે. જો તમે તથા ઠાકોરજીઓ અભડાઈ જતા હો તો પછી અહીં આવવું જ ન જોઈએ. તેમણે ઠાકોરજીઓને કેટલી વિધિઓ કરીને નવડાવ્યા, તોય તેમના મનનો ક્લેશ ના ગયો.
જેમના ભગવાન જ વાત વાતમાં અભડાઈ જતા હોય તે પ્રજા કેટલી તકલાદી તથા મિથ્યા મૂલ્યો લઈને જીવનારી હશે. પ્રભુ તો પતિત પાવન છે. પતિતમાં પતિત પણ તેના થકી પુનિત થાય છે, જેમણે હિન્દુ ધર્મમાં આબડછેડ પેસારી છે અને આજે પણ પોષી રહ્યા છે. તેમણે હિન્દુ પ્રજાનું સત્યાનાશ વાળવામાં બાકી નથી રાખ્યું. અજાણતા પતિત થયેલી અહલ્યાનો શ્રીરામે ઉદ્ધાર કર્યો એટલું જ નહીં, તેને પુનઃ પતિલોકમાં પૂર્વવત પ્રતિષ્ઠિત કરી. વિશ્વામિત્ર તથા શ્રીરામ લક્ષ્મણ જનકપુર પહોંચ્યા. એક ઉપવનમાં ઉતારો કર્યો. સાંજ પડવાને હજી થોડી વાર હતી. શ્રીરામે વિશ્વામિત્રને પ્રાર્થના કરી, ગુરુજી, લક્ષ્મણની ઈચ્છા નગર જોવાની છે. જો આપની આજ્ઞા હોય તો હું તેને થોડો સમય નગર બતાવી આવું. વિશ્વામિત્ર પ્રસન્નતા સૂચક હસ્યા. જે શિષ્યો તથા બાળકો ગુરુ તથા માતા પિતાની આજ્ઞા લઈને કામ કરતા હોય તેના ઉપર માતા પિતા તથા ગુરુની સહજ પ્રસન્નતા રહે છે. વિશ્વામિત્ર બોલ્યા, બેટા રામ, આવું પૂછવાની શી જરૂર છે? પણ તમે મર્યાદા પુરુષ છો, એટલે ડગલે ને પગલે મર્યાદાનું પાલન કરી રહ્યા છો. જાઓ, ખુશીથી નગર બતાવી આવો. બંને ભાઈઓ નગર જોવા નીકળ્યા. જે માર્ગ ઉપર બંને વિચરે છે ત્યાં દોડી દોડીને લોકો ભેળા થઈ જાય છે. બંનેના લાવણ્યને જોઈને નરનારી સૌ પ્રસન્ન થાય છે. અહો, કેવા સુંદર આ યુવાનો છે! કોઈ તો વળી એટલે સુધી કહેવા લાગ્યા, જનકને જોઈને કોઈ કહો કે સ્વયંવર કરવા કરતા આ જે મોટો કુમાર છે તેની સાથે જ સીતાને પરણાવી દો. આવી જોડી ક્યાં મળવાની હતી? શ્રીરામ અને લક્ષ્મણની પાછળ આખું જનકપુર ઘેલું થયું છે. સાંજે બંને ભાઈઓ ઉતારે આવ્યા. આખા દિવસના થાકેલા ગુરુજીના પગ દબાવવા લાગ્યા. ગુરુજી તેમને રાજનીતિના તત્વો દ્રષ્ટાંત સહિત સમજાવવા લાગ્યા. પ્રભાત થયું. વિશ્વામિત્રની નિત્ય પૂજા નિમિત્તે પુષ્પ લેવા માટે બંને ભાઈઓ જનકની પુષ્પવાટિકામાં ગયા. માળીની રજા લઈને અંદર પ્રવેશ્યા. બંને ભાઈઓ પુષ્પ વીણતા વીણતા આગળ વધી રહ્યા છે. બરાબર આ જ સમયે સીતાજી પણ બગીચામાં આવેલા ગૌરી મંદિરમાં ગૌરી પૂજન કરવા માટે સખીઓ સાથે પધારી રહ્યા છે. પરણ્યા પહેલા તથા પછી પણ સ્ત્રીઓને અનેક પ્રકારના વ્રતો કરવા પડતા હોય છે. પુરુષો પરણ્યા પહેલા કે પછી ભાગ્યે જ આવા વ્રતો કરતા જોવા મળશે. પુરુષને પત્ની મેળવવામાં તથા મેળવ્યા પછી નિભાવવામાં કદાચ એટલી સમસ્યા નથી નડતી જેટલી સ્ત્રીઓને નડે છે. એટલે સ્ત્રી કેટલા વ્રતો કરતી હોય છે. એક જ અપેક્ષા, મને મનગમતો પતિ મળે, જેને મારું સર્વસ્વ મારે સોંપી દેવું છે. તે સમુદ્ર જેવો વિશાળ તથા ભવ્ય હોય. નદી સમુદ્રને મળીને કૃતકૃત્ય થઈ જતી હોય છે, પણ નદીને ગંધાતા છીછરા ખાબોચિયામાં સમર્પણ કરવાનું થાય તો નદીના દુઃખની સીમા ન રહે. હા, ગટર જો ખાબોચિયામાં ભળે તો તે કૃતકૃત્ય થઈ જાય. પ્રત્યેક ભાવ્ય કન્યા ભાવ્યતાને પામવાના કોડ રાખતી હોય છે. પહેલા તે પોતાની ઈચ્છા કે અપેક્ષાને પ્રગટ ના કરી શકતી. દીકરીને ગાય દોરે ત્યાં જાય એ પરિપાટી હતી. એટલે કન્યાઓ અનેક પ્રકારના વ્રતો તપો કરીને પરમાત્માને મુખ પ્રાર્થના કરતી.